ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચર આપણે પસંદગીમાન રેખક એટલે કે સિલેક્ટેબલ માર્કર આ અંગેનું લીધું હતું. ફરીથી એ જ ટોપિક આપણે આગળ લઈ જઈએ. પસંદગીમાન રેખકની અંદર અપરિવર્તનીય બેક્ટેરિયા, જેને આપણે અપરિવર્તનીય બેક્ટેરિયા કહીએ, અપરિવર્તનીય એટલે કે નોન ટ્રાન્સફોર્મન્ટ બેક્ટેરિયા, એને એમ્પિસિલિનના માધ્યમ ઉપર રાખીએ તો વૃદ્ધિ પામશે કે નહીં પામે, અને ટેટ્રાસાઇક્લિનના માધ્યમમાં એને રાખીએ તો વૃદ્ધિ પામશે કે નહીં. તો આ નોર્મલ ઇકોલાઈ છે, એની અંદર આ ટ્રાન્સફોર્મેશન નથી થયું. કોનું? તો કે PBr322. PBr322 એ આની અંદર દાખલ થયેલું નથી. ટ્રાન્સફોર્મેશન, રૂપાંતરણ નથી થયું. એટલે ટ્રાન્સફોર્મેશન નથી થયું એટલે એને અપરિવર્તનીય અથવા તો અરૂપાંતરિત પણ કહેવાય. રૂપાંતરિત અથવા અપરિવર્તિત અથવા નોન ટ્રાન્સફોર્મન્ટ ઇંગ્લિશ શબ્દ છે સૌથી સારો કહેવાય કે એમાં કોઈ દી કંઈ આડાવડું ન થાય. તો હવે આને તમે એમ્પિસિલિનના માધ્યમમાં મૂકશો તો શું થશે? તો આની પાસે તો એવું કંઈ છે જ નહીં કે જે એમ્પિસિલિનની સામે એને પ્રતિકારકતા આપે. એન્ટીબાયોટિક પ્રતિકારકતા આની પાસે છે જ નહીં. તો શું થશે કે એમ્પિસિલિનના માધ્યમ ઉપર વૃદ્ધિ નહીં પામે, વૃદ્ધિ નહીં પામે. ટેટ્રાસાઇક્લિનના માધ્યમમાં મૂકશો તો આમાં ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન નથી, કારણ કે જનીનમાં આ PBr3 આ બે જનીન કોની પાસે છે? એમ્પિસિલિન અને ટેટ્રાસાઇક્લિન સામે રક્ષણ આપે એવા જનીન કોની પાસે છે? PBr322 એની પાસે છે. તો એ તો આમાં દાખલ નથી થયું, રૂપાંતરણ થયું નથી, એટલે નોન ટ્રાન્સફોર્મન્ટ છે. તો ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન પણ નથી, એટલે એમાં પણ વૃદ્ધિ નહીં પામે. એટલે આ બેમાં આ જવાબ આવે. હવે જોઈએ પરિવર્તનીય અથવા તો જેને કહેવાય રૂપાંતરિત અથવા ટ્રાન્સફોર્મન્ટ બેક્ટેરિયા. જો આ બેક્ટેરિયા છે એમાં આ જનીન આવી ગયું PBr322, એ પ્લાઝમિડામાં દાખલ થઈ ગયું છે, અને આ પ્લાઝમિડમાં એમ્પિસિલિન અને ટેટ્રાસાઇક્લિન બંને માટેના અવરોધક જનીન તમને અહીંયા જોવા મળે છે. આથી જ્યારે આવા બેક્ટેરિયાનો એટલે કે પરિવર્તનીય એટલે કે ટ્રાન્સફોર્મન્ટ જે ઘટકો છે એને તમે એમ્પિસિલિનના માધ્યમમાં મૂકશો તો વૃદ્ધિ પામશે. શું કામે? તો કે એની પાસે એન્ટીબાયોટિક અવરોધક જનીન છે, એને કાંઈ થાય જ નહીં. એને ટેટ્રાસાઇક્લિનના માધ્યમમાં મૂકશો તો પણ વૃદ્ધિ પામશે, કારણ કે એમાં ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન છે, એને કાંઈ થાય જ નહીં, એટલે વૃદ્ધિ પામશે. આ વૃદ્ધિ નહીં પામે, આ વૃદ્ધિ પામશે. આ એક કોન્સેપ્ટ આપણે ક્લિયર કર્યો. બીજો કોન્સેપ્ટ આપણે જોઈએ. એક એનો હતો કે રૂપાંતરણ થયું કે નથી થયું, ટ્રાન્સફોર્મન્ટ, નોન ટ્રાન્સફોર્મન્ટ, પરિવર્તનીય, અપરિવર્તનીય, રૂપાંતરિત, અરૂપાંતરિત. હવે જે આપણે છે એ પુનઃસંયોજિત, બિન પુનઃસંયોજિત એને અલગ કરવાના છે. જો આમાં બેયની અંદર PBr322 છે, PBr322 આમાં પણ છે, આમાં પણ છે PBr322. ફર્ક કેટલો છે કે અહીંયા જે ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન જે તમને પિંક કલરનું દેખાય છે, એ ટેટ્રાસાઇક્લિન અવરોધકને કાપી અને વચ્ચે આપણે એક વિદેશી DNA ઘુસાડી દીધું, અને DNA દાખલ થઈ ગયો એટલે આને rDNA કહેવાય. આ જે પ્લાઝમિડ છે કેવું છે? rDNA યુક્ત પ્લાઝમિડ કહેવાય. એટલે પુનઃસંયોજિત. આમાં પુનઃસંયોજન થયું છે, આમાં પુનઃસંયોજન નથી થયું. આ કુદરતી જે છે એમ જ છે. આમાં વધારાનું DNA ઘુસાડી દીધું તો આ પુનઃસંયોજિત છે, આ પુનઃસંયોજિત નથી. હવે બિન પુનઃસંયોજિત એટલે કે નોન રિકોમ્બિનન્ટ છે, એને તમે એમ્પિસિલિનના માધ્યમમાં મૂકશો તો શું થશે? તો કે આમાં એમ્પિસિલિન અવરોધક જનીન છે એટલે એની અસર નહીં થાય, એટલે શું થશે? વૃદ્ધિ પામશે, વૃદ્ધિ પામશે, અને ઓમાં પણ વૃદ્ધિ પામશે. ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન પણ છે અહીંયા, તો ટેટ્રાસાઇક્લિનની પણ અસર ન થાય એટલે વૃદ્ધિ પામશે, બંનેમાં વૃદ્ધિ પામશે. તો જે રૂપાંતરણ થઈ ગયું, ટ્રાન્સફોર્મન્ટ છે પણ નોન રિકોમ્બિનન્ટ છે એટલે કે બિન પુનઃસંયોજિત છે, તો એ એમ્પિસિલિન, ટેટ્રાસાઇક્લિન બે માધ્યમમાં વૃદ્ધિ પામે. હવે આપણે આ જોઈએ કે ટ્રાન્સફોર્મન્ટ છે, આ બેને ટ્રાન્સફોર્મન્ટ કહેવાય, અને આ પાછું પુનઃસંયોજિત છે, એમાં આપણે એક વિદેશી DNA ઘુસાડી દીધું અને ટેટ્રાસાઇક્લિનના જનીનને નષ્ટ કરી દીધું. આને તમે એમ્પિસિલિનના માધ્યમમાં મૂકો તો એમાં એમ્પિસિલિન અવરોધક જનીન છે તો કહા છે એટલે વૃદ્ધિ પામશે, પરંતુ એને તમે ટેટ્રાસાઇક્લિનના માધ્યમમાં મૂકશો તો વૃદ્ધિ નહીં પામે. શું કામ નહીં પામે? તો કે ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીનને આપણે કાપી નાખ્યું છે, એને ડિસ્ટ્રોય કરી દીધું, એની જગ્યાએમાં વચ્ચે વિદેશી DNA ઘુસાડી દીધું છે. તો જે પુનઃસંયોજિત ઘટકો છે એમ્પિસિલિનમાં વૃદ્ધિ પામે, ટેટ્રાસાઇક્લિનમાં વૃદ્ધિ ન પામે. આ પરિસ્થિતિમાં જો આ પ્રયોગ તમે ઉલટાવી પણ શકો. કઈ રીતના?
તો કે આ જે RDNA તમે અહીંયા ઘુસાડી દો તો શું થાય? તો એમ્પિસિલિન નષ્ટ પામે ને એમ્પિસિલિન નષ્ટ પામે તો એમાં વૃદ્ધિ ના પામે અને ટેટ્રાસાયક્લિન આખું રહે તો એમાં વૃદ્ધિ પામે. એ તો જે જગ્યાએ જે એન્ટીબાયોટિક અવરોધક જનીન નાશ પામે એ અવરોધ જતો રહે. ફરીથી એક ક્વિક રિવિઝનથી તમને આ કોન્સેપ્ટ ક્લિયર કરાવી દીધા. હવે જોઈએ આ PBr322 પ્લાઝમિડ છે. PBr322 પ્લાઝમિડ છે. આને કહેવાય ઓરિજિન ઓફ રેપ્લિકેશન. અહીંથી રેપ્લિકેશનની શરૂઆત થાય અને આ જુદા જુદા જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે એ આ જનીનને ક્યાંથી કાપે એ દર્શાવવામાં આવ્યું છે. દાખલા તરીકે SAL1 એ અહીંથી કાપે, એની ઓળખ જગ્યા આ છે. BAMH1 ની ઓળખ જગ્યા આ છે. HIND3 ની ઓળખ જગ્યા આ છે. CLA1 ની ઓળખ જગ્યા આ છે. EcoR1 ની ઓળખ જગ્યા આ છે. એ રીતના આ જે પિંક કલરનો આ બાજુનો ભાગ છે એમ્પિસિલિન અવરોધક જનીન છે. એમ્પિસિલિન અવરોધક જનીન એટલે એમ્પિસિલિનની એની ઉપર કોઈ અસર જ ન થાય. અને આ ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન છે. આ જે બાજુનો ભાગ છે એ ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન છે. યાદ રાખવા માટેની એક ટ્રીક છે કે અપસાઇડમાં ઇક્લા HIND3, જેમ આપણે કહીએ ને ભારત માતા કી જય, એમ ઇક્લા HIND3 ઉપરની બાજુએ 3 આવે ક્રમમાં, 3 ક્રમ ઇક્લા HIND3. નીચે PU2, ડાઉન સાઈડમાં એક જ આવે PBU2 એટલે PU2 અને બે સાઈડમાં શું આવશે તો કે જે સાઈડ બાય સાઈડ કહીએ તો અહીંયા ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન છે એને કાપતા ક્યાં આવશે તો કે યાદ રાખવાના ટેટ બાદશાહ. ટેટ એટલે ટેટ્રાસાયક્લિન, બાદશાહ બાદ ઉપરથી BAMH1 અને શાહ ઉપરથી SAL1. ટેટ બાદશાહ. આ બાજુ શું આવશે તો એમ્પિસિલિન અવરોધક જનીન. એમ્પિસિલિન અવરોધક જનીનને કોણ કાપે છે? PBU1 અને PST1. તો MP મેં PP, MP એટલે એમ્પિસિલિન, એમાં PP. બીજું કે જે એન્ટીબાયોટિક અવરોધક જનીનને કાપે છે એમ્પિસિલિન અથવા તો ટેટ્રાસાયક્લિન, એમાં બધામાં 1 છે. 1 અને 1, એમાં ક્યાંય 2 3 આવતું જ નથી. એમ્પિસિલિન અવરોધક ટેટ્રાસાયક્લિન અવરોધક જનીનને જે કાપે છે એ ઉત્સેચકો બધા કયા પ્રકારના છે? 1 અને 1. આ નેચરલી નથી, આર્ટિફિશિયલ પ્લાઝમિડ છે. આ પ્લાઝમિડ કેવું છે? આર્ટિફિશિયલ પ્લાઝમિડ. એનું નામ છે PBr322. એમાં P ફોર પ્લાઝમિડ થાય. P ફોર પ્લાઝમિડ. P એટલે પ્લાઝમિડ. પછી BR છે એ વૈજ્ઞાનિકના નામ છે. જે વૈજ્ઞાનિક એની શોધ કરી હતી બોલિવર અને રોડ્રિગ્સ. બોલિવર અને રોડ્રિગ્સ એની શોધ કરી હતી. એના ઉપરથી BR અને પ્લાઝમિડ ઉપરથી P એટલે PBR અને આ એનો કોડ છે. જુદા જુદા આ પ્લાઝમિડની શોધ કરી હોય તો 322 એનો કોડ છે. તો આ યાદ રાખવા માટે PBr322. આના સંબંધિત કેટલાક આપણે MCQ જોઈએ આપણે કે MCQ કઈ રીતે પૂછી શકાય. પહેલો MCQ છે કે એમ્પિસિલિન એન્ટીબાયોટિક ધરાવતી પ્લેટ ઉપર નીચેનામાંથી કોની વૃદ્ધિ થાય? નીચેનામાંથી કોની વૃદ્ધિ થાય? કઈ પ્લેટમાં મૂકવાનું છે? એમ્પિસિલિન. કેમાં મૂકવાનું છે? એમ્પિસિલિન ઉપર મૂકવાનું છે. તો એમ્પિસિલિન એન્ટીબાયોટિક હોય એમાં તમે આને મૂકી દો તો કોની વૃદ્ધિ થશે? પેલું અરૂપાંતરિત એટલે કે નોન ટ્રાન્સફોર્મન્ટ ઘટકો. હવે અરૂપાંતરિત એટલે કે નોન ટ્રાન્સફોર્મન્ટ ઘટકો છે એમાં તો આવડું આજ PBr દાખલ જ નથી થયું. અને દાખલ જ નથી થયું તો જે નોન ટ્રાન્સફોર્મન્ટ છે એમાં એન્ટીબાયોટિક અવરોધક જનીન ના હોય ને એમાં એમ્પિસિલિનમાં મૂકો તો એમ્પિસિલિનમાં એની વૃદ્ધિ ન થાય એટલે મૃત્યુ પામે. તો આની વૃદ્ધિ નહીં થાય. બીજું રૂપાંતરિત એટલે ટ્રાન્સફોર્મેશન થઈ ગયું છે અને PBU1 ઓળખ જગ્યા પર પુનઃ સંયોજિત ઘટકની ટ્રાન્સફોર્મેન્ટ થઈ ગયું છે ને પુનઃ સંયોજિત છે. પણ પુનઃ સંયોજન ક્યાં થયું છે? PBU1 ક્યાં આવે? PBU1 અહીંયા પુનઃ સંયોજન થયું. હજુ અહીંયા પુનઃ સંયોજન થાય એટલે શું થાય? એમ્પિસિલિન અવરોધક જનીન નાશ પામ્યું અને એમ્પિસિલિન અવરોધક જનીન નાશ પામે તો એની એમ્પિસિલિનમાં વૃદ્ધિ ન થાય એટલે આની પણ વૃદ્ધિ નહીં થાય. રૂપાંતરિત અને SAL1 ઓળખ જગ્યા પર પુનઃ સંયોજિત થયું. કઈ જગ્યા ઉપર? SAL1. આ જગ્યાથી કાપીને અહીંયા પુનઃ સંયોજન થયું. જો અહીંયા પુનઃ સંયોજન થયું હોય તો ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન નાશ પામે. ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન નાશ પામે છે. પરંતુ એમ્પિસિલિન અવરોધક જનીન છે ને, એમ્પિસિલિન અવરોધક જનીન છે, આથી તમે એને એમ્પિસિલિન એન્ટીબાયોટિકમાં મૂકો તો એને કાંઈ નહીં થાય. તો આની વૃદ્ધિ થશે. ચોથું, રૂપાંતરિત અને PST1 જગ્યા પર પુનઃ સંયોજિત ઘટક થાય. PST1 ક્યાં છે? અહીંયા. તો આ જગ્યાએ તમે કાપી નાખશો
PST1 જ્યાં છે ત્યાંથી, તો એન્ટીબાયોટિક અવરોધક આ એમ્પિસિલિનનો જતો રહે અને એમ્પિસિલિન અવરોધક જનીન છે એ નાશ પામે તો એમ્પિસિલિનમાં વૃદ્ધિ ન પામે. તો આ વૃદ્ધિ ન પામે, વૃદ્ધિ ન પામે, વૃદ્ધિ ના પામે, આની વૃદ્ધિ થાય. આ ક્વેશ્ચન એક આપણે આના ઉપરથી સોલ્વ કર્યો. બીજો ક્વેશ્ચન સોલ્વ કરીએ. આ જ પ્રકારનો ક્વેશ્ચન છે, તમને એકદમ કોન્સેપ્ટ ક્લિયર થાય એના માટે વધારે પ્રેક્ટિસ કરાવીએ. ટેટ્રાસાઇક્લિન એન્ટીબાયોટિક, હવે આપણે પ્લેટમાં ટેટ્રાસાઇક્લિન રાખ્યું છે, એમાં અરૂપાંતરિત ઘટકો, તો કે અરૂપાંતરિત ઘટકો હોય એની પાસે તો એન્ટીબાયોટિકનો અવરોધ છે જ નહીં, અને એને તમે ટેટ્રાસાઇક્લિન કે એમ્પિસિલિન ગમે આપો એ મૃત્યુ પામે એટલે કે વૃદ્ધિ ન થાય. રૂપાંતરિત ઘટકો છે, પરંતુ પુનઃ સંયોજન ક્યાં થયું? PBU1 ઉપર. અહીંયા પુનઃ સંયોજન થયું. અહીંયા પુનઃ સંયોજન થાય તો શું થાય? એનો એમ્પિસિલિન અવરોધક જનીન નાશ પામે. પણ ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન છે અને ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન છે, આથી ટેટ્રાસાઇક્લિન ઉપર એની વૃદ્ધિ થાય, કારણ કે એને ટેટ્રાસાઇક્લિનની અસર નહીં થાય તો વૃદ્ધિ થશે. પછી રૂપાંતરિત છે અને SAL1 ઓળખ જગ્યા ઉપર. SAL1 ઓળખ જગ્યા એટલે અહીંયા. હવે જો અહીંયા તમે પુનઃ સંયોજન કરો, વિદેશી DNA ને અહીંયા ઘુસાડી દો તો ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન નાશ પામે, અને આ નાશ પામ્યું તો પછી ટેટ્રાસાઇક્લિનની પ્લેટ ઉપર એની વૃદ્ધિ ન થાય. રૂપાંતરિત અને BAMH1 એટલે અહીંથી તમે કાપી નાખ્યું તો અહીંયા વિદેશી DNA ઘુસાડી દીધું, પુનઃ સંયોજન કરી દીધું ક્લોનિંગ સાઇટ, તો પછી ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન નાશ પામ્યું ને ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન નાશ પામે તો પછી ટેટ્રાસાઇક્લિન ઉપર એની વૃદ્ધિ ન થાય. તો વૃદ્ધિ ન થાય, વૃદ્ધિ ન થાય, વૃદ્ધિ ન થાય, માત્ર આની જ વૃદ્ધિ થાય છે. થર્ડ ક્વેશ્ચન લઈએ આપણે. નીચેનામાંથી કોની વૃદ્ધિ એમ્પિસિલિન અને ટેટ્રાસાઇક્લિન બંને એન્ટીબાયોટિક હોય એવી પ્લેટ ઉપર થાય? એવી પ્લેટ છે કે એમાં એમ્પિસિલિન છે ને ટેટ્રાસાઇક્લિન છે, તો બંનેમાં વૃદ્ધિ થાય એવું કોણ? અરૂપાંતરિતમાં તો વૃદ્ધિ થાય જ નહીં, કારણ કે એમાં તો આવું જનીન જ નથી. બીજું રૂપાંતરિત પરંતુ બિન પુનઃ સંયોજિત એટલે કે PBR એમાં દાખલ થઈ ગયું છે, દાખલ થઈ ગયું એટલે રૂપાંતરિત, પણ આમાં વિદેશી DNA દાખલ નથી થયું, દાખલ નથી થયું એટલે બિન પુનઃ સંયોજિત. એટલે આ જેવું છે એવું ને એવું આમાં દાખલ થઈ ગયું, અને તો એનો મતલબ કે આમાં એમ્પિસિલિન વિરોધક અવરોધક છે, ટેટ્રાસાઇક્લિન વિરોધી અવરોધક, તો એમ્પિસિલિનનો વિરોધ કરે, ટેટ્રાસાઇક્લિનનો વિરોધ કરે, તો એની વૃદ્ધિ થશે, કારણ કે એની પાસે બે જનીન છે, એમ્પિસિલિન સામે પણ લડી શકશે અને ટેટ્રાસાઇક્લિન સામે પણ લડી શકે, એટલે એની વૃદ્ધિ થશે. હવે રૂપાંતરિત અને SAL1 ઓળખ જગ્યા પર પુનઃ સંયોજન થયું. SAL અહીંયા પુનઃ સંયોજન થયું તો શું થશે? ટેટ્રાસાઇક્લિનનો અવરોધ જતો રહ્યો, કારણ કે ટેટ્રાસાઇક્લિન જનીન નાશ પામ્યું, અને આ જનીન નાશ પામે તો એની એમ્પિસિલિનને કારણે વૃદ્ધિ થાય, પણ ટેટ્રાસાઇક્લિન નહીં છે ભેગું એટલે વૃદ્ધિ નહીં થાય. PBU1 થી કાપીએ તો અહીંથી કાપી નાખો તો એનું એમ્પિસિલિન અવરોધક જનીન નાશ પામે, અને એમ્પિસિલિન અવરોધક જનીન નાશ પામે તો એમ્પિસિલિનને કારણે એની વૃદ્ધિ નહીં થાય, આમાં પણ વૃદ્ધિ નહીં થાય, એટલે એક જ સિચ્યુએશનમાં એની વૃદ્ધિ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે, ક્વેશ્ચન નંબર 4. જો PBR 322 માં HindIII ની ઓળખ જગ્યા પર પુનઃ સંયોજિત રૂપાંતરિત ઘટકો માટે શું સાચું પડશે? ક્યાં આપણે પુનઃ સંયોજન કરવાનું છે? HindIII આ જગ્યાએ કરવાનું છે, એના માટે આપણે અલગ કલરથી દર્શાવીએ કે અહીંયા આપણે કાંઈ પૂછે, અહીંયા પુનઃ સંયોજન કરવાનું છે, પુનઃ સંયોજન આ જગ્યાએ કરવાનું છે. આ જગ્યાએ પુનઃ સંયોજન થાય તો આને કંઈ અસર ન થાય, આને કંઈ અસર ન થાય, અને એને બેને અસર ન થાય તો એના સંદર્ભમાં તમે વિચારો તો શું થશે? માત્ર એમ્પિસિલિનના માધ્યમમાં જ વૃદ્ધિ પામશે, તો કા એમ્પિસિલિનના માધ્યમમાં તો વૃદ્ધિ પામશે, પણ ટેટ્રાસાઇક્લિનમાં વૃદ્ધિ પામે, કારણ કે કપાણું છે અહીંથી, તો બેયમાં વૃદ્ધિ પામે. તો અહીંયા માત્ર લખ્યું છે એટલે આ ખોટું પડે કે માત્ર એમાં જ વૃદ્ધિ ના પામે, માત્ર ટેટ્રાસાઇક્લિનમાં તો કે ના, એ ખોટું. એમ્પિસિલિન અને ટેટ્રાસાઇક્લિન બંનેમાં વૃદ્ધિ તો કઈ સાચું, બેયમાં વૃદ્ધિ થાય, અને બેયમાં વૃદ્ધિ ના પામે એ ખોટું, કારણ કે બે જનીન આખા છે, ક્યાંય એનું કટિંગ થયું નથી, એટલે આમાંય વૃદ્ધિ પામે, આમાંય વૃદ્ધિ પામે, અને બાકીના ત્રણ વિધાન છે ખોટા છે, તો કયું વિધાન સાચું પડશે? આન્સર શું આવશે? સી. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ. જો PBR 322 માં PBU1 ઓળખ જગ્યા ઉપર, PBU1 ઓળખ જગ્યા એટલે અહીંથી કાપવામાં આવે, અહીંથી કાપવામાં આવે તો શું સાચું પડશે? તો પુનઃ સંયોજિત રૂપાંતરિત ઘટકો માટે શું સાચું પડશે? માત્ર એમ્પિસિલિનના માધ્યમમાં વૃદ્ધિ પામશે, ખોટું, કારણ કે એમ્પિસિલિનમાં વૃદ્ધિ ના પામે, એમ્પિસિલિનનું જનીન કટાઈ ગયું. માત્ર ટેટ્રાસાઇક્લિનમાં વૃદ્ધિ પામશે, સાચું, આમાં વૃદ્ધિ ના પામે, આમાં વૃદ્ધિ પામે, એટલે માત્ર ટેટ્રાસાઇક્લિનમાં વૃદ્ધિ પામશે. એમ્પિસિલિન ટેટ્રાસાઇક્લિન બંનેમાં વૃદ્ધિ પામે, ખોટું, અને બેયમાં વૃદ્ધિ ના પામે, એ પણ ખોટું. તો આન્સર શું આવશે? બી. આમ અલગ અલગ રીતના તમને આ MCQ છે એ આપણે કરાવ્યા, અને આના ઉપરથી આપણે ખબર પડે કે આ પુનઃ સંયોજિત
અથવા તો જેને આપણે કહેવાય ને સિલેક્ટેબલ માર્કરનો ઉપયોગ છે એ રૂપાંતરિત અને અરૂપાંતરિત, અંગ્રેજી વર્ડ ટ્રાન્સફોર્મન્ટ, નોન ટ્રાન્સફોર્મન્ટ અને પુનઃસંયોજિત, બિન પુનઃસંયોજિત એટલે કે રિકોમ્બિનન્ટ અને કોમ્બિનન્ટ એને ઓળખવા માટે ઉપયોગી છે. હવે